હું એક વાત કહું તમને, જે લોકોને તમને રોવા માટે મજબૂર કરી દીધા છે ને, તો વધારે પરેશાન ના થતા ખાલી રાહ જોજો સમયની. કેમ કે સમય કોઈનો નથી હોતો. એક દિવસ એને પણ ખૂનના આંસુ રોવડાવશે. પણ એક વાત યાદ રાખજો, જ્યારે એ રડે ને તો તમે તમારી આંખોથી આંસુ ના આવવા દેતા. કહેવત છે ને, ભીડ જોઈને કૌરવ બાજુ જતું રહેવું સહેલું છે, પણ સાસાનો સાથ આપવા માટે કૃષ્ણ જેવી તાકાત જોઈએ છે. લોકો કહે છે માણસ ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાનો છે, પણ એવું નથી સાહેબ. ઇન્સાન એનું ભાગ્ય લઈને આવે છે અને એનું કર્મ લઈને જવાનો છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ એકબીજાના સંબંધી નથી કહેવાતા. બધાના આગળના જન્મોના કંઈક ને કંઈક હિસાબ બાકી રહી જાયેલા હોય છે સાહેબ. તેવી જ રીતે આપણી સાથે જેટલા લોકો અમારી જિંદગી સાથે જોડાયેલા છે ને, તે દરેક લોકો કોઈકનો કોઈક સ્વાર્થ માટે જોડાયેલા છે. અને જો તમે એમના સ્વાર્થ માટે હા કરશો ને, તો એમના અને તમે થોડુંક તમારા માટે જીવવા લાગો કે વિચારવા લાગશો ને, ત્યારે બધા લોકો પારકા થઈ જશે. એટલે જ હું કહું છું કે જો તમારે સંસારમાં રહેવું હોય ને, તો થોડું ઘણું પોતા માટે પણ વિચારવું જોઈએ. કેમ કે વધારે બીજા માટે વિચારશો ને તો તમને માથું જ દુખશે, બીજું તમારું કંઈ જ ન થવાનું. જય હિન્દ. બાય બાય.